ને જ્યારે જ્યારે કે કહીએ કીધું મંત્રાને કે હવે તમે મને કાંઈક ઉપાય બતાવો કે મારે શું કરવું જોઈએ. પછી તો મંત્રાએ કે કહીને કીધું છે કે રાની એનો હવે એક જ ઉપાય છે કે રાજા અત્યાર સુધી તમને પ્રેમ કરતા હતા પણ હવે રામને પ્રેમ કરે છે એટલે તમે કોપભવનમાં જાઓ અને જ્યારે રાજા અહીંયા આવશો હું કોપભવનમાં મોકલી દઈશું. ત્યાં બધું શિંગાર ઉતારી દો. શિંગાર ઉતારીને કાળા કપડા પહેરીને ત્યાં રિહાઈને હુઈ જાઓ. હવે નામ જ કોપભવન. પહેલે રાજા મહારાજાઓ મારે રિહાવા માટે અલગ મકાન બનાવતા હતા. અત્યારે કોઈ બનાવે? કોકને રેસાવવું હોય તો કોપભવનમાં જવાનું, એને માટે રિહાવા માટે અલગથી ભવન બનાવવામાં આવતા હતા. એટલે કોપભવનમાં રાની કે કઈ વહી ગઈ છે અને સાંજ પડી ત્યાં રાજાને થયું કે લાલ હવે હું રાની કે કઈને આ સમાચાર આપી દઉં ને કે કઈ બહુ પ્રસન્ન થશે એટલો તો વિશ્વાસ હતો રાજાને. જેમ કે કઈના મહેલની તરફ રાજન જાય છે પણ આજે કે કઈ સામે લેવા માટે આવી નથી. આની તો કે કઈ રાજાને સામે ટેડો કરવા માટે આવતા હતા. આજે રસ્તામાં મંત્રા મળી છે. સાજ સમે આનંદ નૃપો ગઈ કે કઈ ગए गवन ठोरता निकट किए जन धर दे सने. પછી તો કે કઈ નજર પડી નથી અને કે કઈ જ્યારે નજર નથી પડી તો રાજા દશરથને કાંઈક વ્યાકુલતા થઈ છે ને પૂછ્યા મંત્રાને કે મંત્રા રાની ક્યાં છે? હું જ્યારે જ્યારે આવતા ત્યારે ત્યારે મને હામાં લેવા માટે આવતી હતી, આજે કેમ કે કઈ આવી નથી? ત્યારે મંત્રાએ કીધું કે રાની તો કોપભવનમાં છે. રાની કોપભવનમાં છે, તમે કોપભવનમાં જાઓ. અગર રાજા અહીંયા પણ સમજી ગયો હોત, થોડી છૂટ ન દીધી હોત તો પણ રામ રાજ્ય થઈ ગયો હોત. રાજા કોપભવનમાં ગયા છે અને જોયું કે કઈ કેવી અવસ્થામાં છે. ઓહો, પોતાના પતિ હોતે છતાં કેવો લાગી રહ્યો છે. આ એક વિધિનો વિધાન છે મારા બાપ. ત્યારે કોકનો પતિ ગુજરી જાય પછી જે રંડાપો આવે એવી રંડાપાની સ્થિતિમાં માં કે કઈ ત્યાં હોતા છે. આ વિધિનો વિધાન નથી તો શું છે? એને અગાઉ ખબર પડી ગઈ કે હવે મારા માતાના સિંદૂર રહેવાના નથી, છોડીને ચાંદલા અખંડ રહેવાના નથી, એટલે અગાઉ ઉતારી નાખ્યા. રાજાએ જોયું કે કઈને કે કઈ શું છે? આ બધું કેમ તમે રિહાણા? એવું કોઈએ કઈ કીધું? અગર કોઈએ કઈ કીધું હોય તો મને કહો, હું અત્યારમાં જ એનો નિર્ણય કરી નાખું. બાર બાર કહે રાવ સુમુખી સુલોચન વિક વચની કારણ મોહી સુનાઉં ગજ ગામની નિજ કો. કેવી એમે ઉપમા દીધી તુલસીદાસજી મહારાજે. મર્યાદામાં જ લખ્યા છે, છતાં તમે આપણે વિચાર કરવા જઈએ કે કોકને ઉપમા દેવી હોય તો કેવી દેવી લે કે બધી સુંદર, આખા વિશ્વની સુંદરી હોય એમ કે સુમુખી વિશ્વ સુંદરી એ મૃગના નેનો લોચન, મૃગ લોચન યાની મૃગના નેનો જેવી અને સબસે પ્યારી બોલવા વાળી હે ગજ ગામની. અહીંયા મારા દશરથજી કેવી કેવી ઉપમા આપી રહ્યા છે કે કહી દે કે તમે આમ કેમ માર તમે કોપભવનમાં આવ્યા છે એનો કારણ મને કહો. જો કહું કહો કપટ કરતો ભામન રામ સપત સલમોઈ બેહસ માંગો મને ભાવતી બાતા ભુવન સજઈ મનોહર ગાતા. હે કે કઈ
अगर तारे काई के परेशानी हो गमे जे हो तू मने आजे के और तारे जे मांगवो ई पण मांगी ले तो के बस जारे जोई त्यारे मांग 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 आपता तो क्यारे छे ने खाली कीधे ज राखो के मांगो 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 मैं कोई दिवस जोया नथी मांगू मांगू पे कहूं पिए कहूं ना देऊ देन कहू वरदान दुई ते पावन संदेह के तमे जारे जोई त्यारे एम ज क्यों के मांगी ले पर देता तो नथी अत्यारे मने एवो लागे जारे देवताओने जोड़े युद्ध चाल्यो तो त्यारे तमे मने बे वरदान आप्या हता मने तो एने ऊपर पर संदेह थाय छे तमे ई आपशो के नहीं और अहिया छे ने भगवान रामनी शपथ खबरावे छे अजे राजा दशरथ जी कहे छे के रघुकुल रीत सदा चली आई प्राण जाए पर बचन न जाई हे सुमुखी हे मृगलोचनी तमे जे मांगो ई मांगी लो ई रघुकुलनी रीत छे प्राण जाए पर बचन नहीं जाए तमारे जे मांगवू होय अहिया दशरथ जी भगवान राम ने शपथ खाधी पछे के कईए मांग्यो अने मांग्यो तो शू मांग्यो तमे विचार तो करो ओहो आखा वज्रपात ई समय अयोध्या में થઈ રહ્યા છે કે सोना हूँ प्राण प्रिय भावत जी का देहु एक बार भरत ही टीका कहे राजन हूँ तमारे पास एक ज पहलो वचन मांगू छू कि मारा भरत ने तमे राम राज्य आपो भरत नो टीको करो राज्य अभिषेक राम नो नहीं भरत नो थावो जोईए आ मारो पहलो वचन अने बीजो वचन के मांगो दूसर बर कर जोरी परवनाथ मनोहर मोरी के मारी दूसरी मांग से राजन के आ मांग में तमे पाछा हटता ले मेहरबानी करीने जो तमे पाछा हटशो तो रघुकुलनी रीत वही जाए तमारा बचनो वही जाए अने अयोध्या ने ऊपर कलंक लागशे के तापस बेस विशेष उदासी 14 बरस राम बनवासी कहे राजन हूँ बीजो वरदान में ये ज मांगू छू के मुनियों नो भेष धारण करीने राम 14 बरस वन में जाए सोने मृदु बचन भूप ही सस कर छुअत विकल जन को जारे बीजो वचन राजाए सांभळ्यो छे त्यारे तो ओहो वज्रघात थयो छे राजाने हृदय ऊपर के नहीं रानी तमे बीजा वरदान में काई बीजो मांगी लो तमारे भरत ने राज अभिषेक देवू होय तो पण हूँ मारो राज अभिषेक भरत ने आपी दऊं पण आ जो तमे बीजो वरदान मांगो छे राम ने 14 बरस वनवास मांगो छो ई उचित नथी रानी राजा बो व्याकुल थयो अले व्याकुल थईने जारे के जोवा मળી गए आ तो बहु હવે વિચિત્ર પરિસ્થિતિ થઈ ગઈ છે તો કે કહે છે બસ આવી રીતે તો આપો 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 કરે રાખો છો દેતા નથી અને આજે જો તમે નહીં આપો ના તો તમારી રઘુકુલની રીત વહી જાય એક રઘુકુલને ઉપર કલંક લાગશે કે રાજન પોતાના વચન ઉપર તે ફરી ગયા છે त्या राजा दशरथ जी कही रहा है के हे के कई एवो नथी राम अने भरत मारा बेय आंखों छे आ बेय मारी आंखों ना तेज से એટલે તમે એકને તમારી મૂકી દો ને બીજાને તમારે જે માંગવું હોય એ માંગી લો કે ભરતને રાજગાદી દેવી हो तो હું ના નથી પાડતો રાની પણ રામને બન में नहीं मोकलता के मोरे भरत
राम कोई आगी सत्य कहूं कर संकोर सागी કે હું સત્ય કહું છું હે રાની આ બે મારી આંખ છે હવે એક આંખને તમે શું કામ પોળો છો હવે તો રાની પણ જીદ હડી ગઈ છે ઓલા કહીએ ને સ્ત્રી હટ ઉપર આવ્યા છે કે દેવું હો તો મારે આ બે જ વરદાન જોતા છે બીજા કોઈ વરદાન જોતું નથી રાજન વ્યાકુળ થઈને ધરતી ઉપર પડ્યા છે કોપ ભવન હતા કોક માટે અને કોક આવીને એને અંદર પડ્યા છે રાની સામે ઊભી છે આખી રાત વ્યતીત થઈ ગઈ છે વચન તોડ્યો જાતું નથી રાની માનતી નથી રાજા કહે છે કે હું સવાર નહીં ભરતને બોલાવી લઉં એનો રાજ્યાભિષેક કરી દઉં પણ રામને વનવાસ નહીં આપ ઉદવ કરજ જની રવ રઘુકુલ ગુરુ અવધ બિલો કી સૂલ હો યહી ઉરુ આખી રાત રાજન વ્યાકુળતા में રામ રામ કરીને આખી રાત ગુજારી છે સવાર પડ્યો છે આખી અયોધ્યાની અંદર મંગલમય વાતાવરણ છે હવે તો બધા इंतजार કરી રહ્યા છે કે આજ हमारा પ્રભુ શ્રી રામ રાજગાદીએ બેઠવાના છે ગુરુએ વિચાર કર્યો કે અત્યાર લગી રાજન કોઈ દિવસ એટલો મોડો કરતા નથી આજ કારણ શું છે કે હાજી જાગીને આવ્યા નથી ત્યાં ગુરુ વશિષ્ઠજીએ સુમંતજીને મોકલ્યા છે કે જાઓ રાજા દશરથને બોલાવીને લાવો સુમંતજી સીધા કેકઈના ભવનમાં ગયા છે અને ત્યાં મંત્રા મળી મંત્રાએ કીધું કે એ તો કોપ ભવનમાં છે તો સુમંતજી કોપ ભવનમાં પહોંચ્યા છે ત્યાં રાજા દશરથની સ્થિતિ જોઈ છે જમીન ઉપર વ્યાકુલ અવસ્થામાં બે શુદ્ધ પડ્યા છે અને પડે પડે રામ 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 કહી રહ્યા છે સુમંતજીએ મહારાજજીને પ્રણામ કર્યા અને હાથ કર્યો પર મહારાજ ઊભા થયા નહીં ત્યાં કેકઈએ કીધું કે સુમંતજી આ મહારાજજીનો ઇલાજ ખાલી એક જ કરી શકે બીજો કોઈ કરી ન શકે કે કોણ કે રામને બોલાવી દો તમે રામને બોલાવો ઈ જ આનો કાંઈક રસ્તો કરશે પરેના રાજે નીંદ निसे हे तो जान जगदीश राम राम रटी भोर किए कहे ना मरम महीश के महाराज कोई मरम बतावता नहीं आखी रात राम राम में काढ़ी तमे जाओ ने राम ने बुलाई ने लाओ सुमंत जी प्रभु श्री राम ना महल ने आगे पहुंचा अले महल में पहुंचा त्या भगवान श्री राम पूजा वस्त्र में था भगवान ने पूजा वस्त्र में હતા એટલે આવીને સુમંતજીને પ્રણામ કર્યો છે અને સુમંતજીને પૂછ્યા છે तात કઈ કારણ સવાર સવારમાં આવવાનું મારે માટે શું આજ્ઞા છે સુમંતજીએ કીધું કે રામ તમને મહારાજ બોલાવી રહ્યા છે હવે જો પરબ્રહ્મ પરમાત્મા ત્રિલોકી નાથ છે જે બધું જાણે છે એને ખબર પડી કે હવે હું માર જો કપડા બદલવા જાઉં હું કપડા બદલવા જાઉં પછી ત્યાંથી આવીને પછી કપડા બદલવા પડે એના કરતા આપણે જે કપડામાં છીએ એને એ કપડામાં પિતાશ્રીને મળવા માટે જઈએ અને જ્યારે કોપ ભવનમાં ભગવાન રામ પહોંચ્યા છે ત્યાં જોયું કે દશરથ મહારાજ જમીન ઉપર રામ રામ કહી રહ્યા છે ભગવાન રામ दशरथ जी ने बार बार पूछे से कि पिताश्री कोई कारण हो तो मने कहो महाराज ते कोई एवो पाप थई गयो छे मारो कोई अपराध थई गयो छे महाराज ते जेने लीधे तमे आवी तमारी परिस्थिति से और तमे कही सकता नथी मन पर महाराज कई कहता नथी त्या भगवान राम माता के कहीने पूछे छे के मोहे कहऊ मातु
तात दुख कारण करहि जतन जय होय निवारण। કહે માં મારા પિતાશ્રી આવી વ્યાકુળ અવસ્થામાં કેમ છે, આમ કેમ કરે છે તમે માં, મને એનું કારણ બતાવો। મેં ઘણા પિતાશ્રીને ઘણું પૂછી લીધું છે પણ પિતાશ્રી કઈ કહેતા નથી। તમે મને કહો માં કે સોના હું રામ સબ કારણ ये राजहि तुम पर बहुत स्नेहु। કહે રામ એનો કારણ એટલું છે કે આ વ્યાકુળતા એની છે કે રાજન રાજાજીને તમારે ઉપર બહુ સ્નેહ છે, બહુ પ્રેમ છે, એટલે આવી અવસ્થા છે। પ્રભુ શ્રી રામ કહે છે કે માં ઈ તો મને ખબર છે કે મારા પિતાશ્રી મને બહુ પ્રેમ કરે છે, પણ એનો કારણ મને કહો કે હું પિતાશ્રીની શું સેવા કરી શકું છું, અને આવી એવી પરિસ્થિતિ થઈ શું કામમાં? ત્યારે કે કહે છે કે પુત્ર મારા બે વરદાન બાકી હતા, આજે મને એવો લાગ્યો કે ઉચિત સમય છે તો મેં બે વરદાન માંગી લીધા। ભગવાન રામ કહી રહ્યા છે કે શું વરદાન માંગ્યા માં, મને તો કહો, એવા તમે શું માંગી લીધું? ત્યારે માતા કે કહે છે કે રામ મેં પહેલો વરદાન માંગ્યું હતું કે ભરતને રાજગાદી મળવી જોઈએ, એટલું કીધું ત્યાં તો ભગવાન રામ આનંદિત થઈ ગયા છે। મન કે અંદર બહુ પ્રફુલ્લિત, બહુ આનંદ ઉમટી પડ્યો છે, કેમ કે મન ગમતી વસ્તુ થવા જઈ રહી છે। માય જે હું નથી માંગી શક્યો એ મારી માએ માંગી લીધું, મારા ભરતને મારા ભાઈને રાજગાદી પ્રાપ્ત થાય। અને ભગવાન રામ પૂછે છે કે માં બીજું શું માંગ્યો તમે એવું બીજું શું માંગ્યું? ત્યારે માં કે કહે છે પુત્ર મેં બીજો રામને વનવાસ માંગ્યો છે, તને 14 વર્ષ સુધી વનમે રહીને તપસ્વી યોના ભેષમાં તપસ્યા કરવા માટે માંગ્યા છે, પણ મહારાજ તમને બહુ પ્રેમ કરે છે એટલે તમને મુકતા નથી, એટલે આ પુત્ર પ્રેમ છે। પુત્ર સોને જનની સોઈ સુત બળ ભાગી। ભગવાન રામ કહી રહ્યા છે કે હે માં એવો પુત્ર બળભાગી છે કે જો પિત માત વચન અનુરાગી, જે પોતાના માતા પિતા ના વચન પ્રેમ કરતા હોય એ પુત્ર બહુ બળભાગી છે। માં આજ તમે મને બળભાગી બનાવી દીધા, હું ધન્ય થઈ ગયો। એમાં તનય માતો પિતું તોસ નિહારા દુર્લભ જનની સકલ સંસાર। કે આ માતા પિતાના વચનના પાલન કરવા માટે તો બળભાગ્ય તે પ્રાપ્ત થાય છે। માં આખો સંસાર એને માટે તડપે છે। માં તમે મને એટલો ભાગ્યશાળી બનાવી દીધું કે આજ મને મારા માતા પિતાની આજ્ઞા તો પાલન કરવાનો સમય પ્રાપ્ત થયો છે। તમે મારે ઉપર કેટલી મોટી કૃપા કરી છે હે માં, તમે સાંભળો કે મોને ગન મિલન વિશેષ બન સવઈ બાત હિત મોર। કહે માં મારે ઉપર તમે કેટલો હિત કર્યો છે કે સર્વપ્રથમ તો મને સંતોનો સંગ પ્રાપ્ત થશે। માં અનેકો સંતોના દર્શન થશે, અનેકો સંતોનો સંગ થશે, ત્યાં સત્સંગ કરશું, તપસ્યા કરશું, પોતાનું કલ્યાણ કરશું। માં તમે મારી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે। પણ જ્યારે દશરથજી મૂર્છિત અવસ્થામાં રામ રામ કહી રહ્યા છે તોય માતાએ કીધું કે પુત્ર આ એક પુત્ર પ્રેમ છે એટલે રાજન તમને કહી નથી શકતા, પણ તમે આજ્ઞાકારી પુત્રને જેમ આગળ વધો। જ્યારે ભગવાન
રામે માતા કેકઈને કીધું કે માં હું ખાલી મારી માને આજ્ઞા લઈ આવું અલે હવે તો મારે પાસે બીજો વિકલ્પ છે જ નહીં. મારી ઉપર કૃપા થઈ છે મારી માની, જેને મારે માટે આ રસ્તો કર્યો છે. ભગવાન સીધા કૌશલ્યાને ના ભવન में ગયા છે. હવે ત્યાં જઈને શું કહેવું એ વિચાર કરી રહ્યા છે. ભગવાન પોતાના મુખેથી કહી શકતા નથી. આજ આનંદનો સમય છે, છતાં ભગવાને જઈને પ્રણામ કર્યા છે. માતા કૌશલ્યાએ પ્રભુને ગળે લગાવી લીધું છે. એ માં તો માં હોય છે મારા બાપ, જે એવા ખુશીના ટાણા ઉપર કે આખા અયોધ્યાની અંદર આનંદ મંગલ છવાઈ રહ્યો હોય, ઘર ઘર બધાઈઓ ગવાઈ રહી હોય, અને આખી રાત જે પુત્ર માટે જે વસ્ત્રો બનાવ્યા હોય રાજ્યાભિષેક માટે, એ વસ્ત્રો લઈને કેવી આનંદિત થઈને બેઠી હોય, છતાં એ સુખને સમય में માં પોતાના પુત્રને ઉપર જરીક પણ વિપત્તિ આવી હોય ને રામ ભગવાન એને કહેવા ન માંગતા હોય, છતાં ઓળખી જાતી હોય એને કહેવાય માં. માએ તરત પૂછ્યો, કા રામ કેમ ઉદાસ છે બેટા? આજે રાજ્યાભિષેક થવાના છે, તને નથી ગમતું કે કઈક બીજું કારણ છે? ઈ મને કહે બેટા, તું ઉદાસ કેમ છે? ભગવાન ત્યારે કહે છે કે ધર્મ દુરીનું ધર્મ ગત જાની કયું માત સન અત મૃદુબાની પિતા હિ દીન મોહી કાનન રાજુ जह सब भात मोर बड़े काजू. કહે માં હું તમને શું કહી શકું છું માં, પણ એટલો કહેશું કે માં મારા પિતાએ મને વનનો રાજ દીધું છે. થોડો ફેરફાર થયો, રાજ્યાભિષેક તો થવાના છે માં, પણ એમાં થોડો ફેરફાર થયો છે કે અયોધ્યાનો રાજ્ય રાજા ભરતને થાય માં, અને પિતાશ્રીએ મને વનનો રાજ દીધું છે માં. એટલો કીધું ત્યાં તો માં કૌશલ્યા વ્યાકુળ થઈ ગઈ ને ભગવાન આગળ કઈ બોલ્યા નથી. પણ સુમંતજી પૂછ્યા છે, સુમંતજી કહો ને આ બધું શું છે? સુમંતજીએ બધું વિસ્તારગત સમજાવ્યું છે કે કઈ આવી રીતે વરદાન માંગ્યા છે અને ભરતને રાજગાદી, રામને 14 વર્ષનો વનવાસ માંગ્યો છે. ત્યારે માતા કૌશલ્યા કેટલા ગૂઢ રહસ્યમાં બધાને સમજાવી રહી છે કે પુત્ર, જે પુત્ર પોતાની માતા પિતાનો આજ્ઞાનો પાલન કરે એ પુત્ર ભાગ્યશાળી જ પ્રાપ્ત થાય છે. અને અહીંયા તારે મારી રજા લેવાની જરૂર નહોતી, કેમ કે આજના સંસારની અંદર અગર કાંઈક બોલાય છે તો માત્ર દેવો ભવ પિતૃ દેવો ભવ ની પ્રથા ચાલી રહી છે. એમાં માતા તારી માં તો કેકઈ છે. અગર કેકઈએ તારે પાસે એટલો માંગ્યો છે કે તું વન में જા છે, તો એમે વિચાર શું કરવું પુત્ર? એમે મારી રજા લેવાની જરૂર નહોતી. समाचार ते ही समय सुन सिए उठी अकुलाई जाय सासु पद कमल जोग बंदे बैठ सिरनाय. હવે માતાએ તો રજા આપી દીધી છે, પર એટલા સમાચાર માતા સીતાજીને ખબર પડી છે. હવે સીતાજીને જ્યારે સમાચાર મળ્યા તો કૌશલ્યાજીના ભવનમાં જઈને માતાના પગમાં નીચે જઈને બેહી ગઈ છે અને નીચે માથો નમાવીને માતા સીતા રડી રહી છે, વ્યાકુળ છે. પછી માતાને કૌશલ્યા માને કીધું કે માં મને પણ તમે આજ્ઞા આપો, મારે પણ વનમાં જાવું છે. ત્યારે માતા કૌશલ્યાજી કહી રહી છે રામને કે રામ કે ચલન ચાહત વન જીવન નાથું કહી સુકૃત સન કોઈ સાધુ.
केतन प्राण की केवल प्राणा बेदी कर तब कछु થઈ ના જાના। એટલા માતા સીતા વિચાર કરી રહી છે બેઠી બેઠી કે મારે પ્રાણપતિને જોડે જાવું છે, પણ કેવી રીતે કહી શકાય, આપણે કઈ રીતે કહું એ વિચાર કરવા જેવું છે। પણ માતા કૌશલ્યા છે અને આ બાજુ જનક પુત્રી સીતાજી છે એ મર્યાદામાં છે, છતાં એને કૌશલ્યાજી પાસે ઇજાજત લીધી, માં અગર તમારી કુલની મર્યાદા તૂટતી હોય તો આજે તૂટવા દો માં, કેમ કે હું જે દિવસે આવી છું તે દિવસે હું આર્યપુત્રને જોડે તમારી સામે કોઈ બોલી નથી માં, પણ આજે રહ્યો જાતો નથી। સોને મૃદુ બચન मनोहर पिय के लोचन ललित भरे जल सिए की शीतल सिक दाहक भई कैसे चयई रसंद चंद निसी जैसी। કે હું આર્યપુત્ર જોડે બોલું માં, આજે તમે મને રજા આપો। માતા કૌશલ્યાએ રજા આપી છે અને માતા સીતા કહી રહી છે કે પ્રભુ મારે તમારે જોડે વનમાં આવવું છે, પણ ભગવાન શ્રી રામ કહી રહ્યા છે કે સીતે સર્વપ્રથમ તો આ વન છે, દર દર ભટકવું પડશે। તમે કોઈ દી પાલકી में ઉતરીને હાલ્યા નથી, ત્યાં કાંટાઓ વાગશે અને એ કાંટાઓ તો વાગશે એ વાગશે, પણ ત્યાં રાક્ષસો વાસ કરે છે, એટલે રાક્ષસો સ્ત્રીઓનો અપહરણ કરી જાય છે। એટલે સીતા તમે અહીંયા જ રહો, તમે અહીંયા અયોધ્યામાં રહીને માતા પિતા સાસ સસુરની સેવા કરો, ઈ સેવા તમને કાલે કામ લાગશે। હું તો 14 વર્ષ જઈને હમણાં જઈને પાછા આવી જાઉં છું, એમે કઈ મને બહાર નહીં લાગે, 14 વર્ષ તો હમણાં નીકળી જાય। પર એટલા વચન સુન્યા માતા સીતાએ ત્યારે કીધું છે, કેમ કે આવા સુંદર વચનો સાંભળ્યા બાદ માતાજી રડી રહી છે। પ્રભુ શ્રી રામચંદ્રજીને કહી શિખામણ છે સીતાજીને અગ્નિ લાગે ને એવી રીતે લાગી રહી છે। ત્યારે સીતાજી પ્રથમ કૌશલ્યા માતાજીની સામે બોલી કે પ્રભુ સર્વપ્રથમ તો આ આપણે ભારતની સંસ્કૃતિ નથી કે पति दुख में होय और पत्नी दुख में भाग न ले। आ भारतनी संस्कृति नहीं, भारतनी संस्कृति तो ये है कि सुख में और दुख में पति ने जोड़े उभी रे ये नारी, ये भारत वर्षनी नारी है। आज तमने दुख पड़े तो का मन तने अहींया सुख में मूकी जशो, अले पछी जो हूँ आज तमारे जोड़े नहीं आऊं तो आ भारत वर्षनी नारीओ काले अगर को पति ने ऊपर पीड़ा आवशे दुख आवशे तो ई अपनो मारो उदाहरण दई दईने पाछा हटी जाए, दुख में भाग नहीं पाड़े। એટલે મારે ઉપર કલંક લાગશે પ્રભુ, તમે મને મારે જોડે આવા દો। અને તમે જો મને કહો છો કે જંગલ में રહીને માર કાંટાઓ વાગશે તો પ્રભુ હું તમને કહું છું કે તમારા પગલે પગલે જે ચાલશે ના એને કોઈ કાંટા નહીં વાગે। હું તમારે પગલે પગલે ચાલીશ પ્રભુ, પર મને તમારા જોડે લઈ લો। અને બીજું તમે કહો છો કે જંગલ में રાક્ષસો રહે છે, ઈ વન के अंदर રાક્ષસો રહે છે તો ઈ રાક્ષસો સ્ત્રીઓનો અપહરણ કરી જાય છે। પર હે પ્રભુ હું તમને એટલું જ કહેવા માંગુ છું કે અગર જ્યાં તમે છો, જ્યાં મારો પતિ છે, ત્યાં એવા કયા રાક્ષસની હિંમત છે જ્યારે તમે મારે જોડે હો મારો કોઈ અપહરણ કરી જાય? એટલે પ્રભુ મને આવવાની ના નહીં પાડતા। તમે આ બાજુ માતા સીતા માની નથી અને ભગવાનને જોડે તૈયાર થઈ ગઈ છે। અને આ બધું કોચક્રની પૂરી રામલીલાની જ્યારે લક્ષ્મણજીને ખબર પડી, લક્ષ્મણજી દોડતા દોડતા આવ્યા છે અને દોડતા દોડતા આવીને ભગવાનના પગ પકડી લીધા છે કે પ્રભુ આ બધું શું ચાલી રહ્યું છે? મેં સાંભળ્યું છે તમે વનમાં જાઓ છો,
और મને મૂકીને જાઓ છો? હું તમારી જોડે આવીશ પ્રભુ, કેમ કે જ્યાં મારા પ્રભુ નથી ત્યાં મારે માટે અયોધ્યા નથી. ભગવાન એને અનેકો પ્રકારથી સમજાવે છે કે લક્ષ્મણ ભાઈ હું જાઉં છું, હું 14 વર્ષ હમણાં બતાવીને આવતો રહેશું, પણ અહીંયા તમે રહીને માતા પિતાની સેવા કરજો, ગુરુ લોકોની સેવા કરજો. હું 14 વર્ષ તો હમણાં જઈને આવી જાઉં. પણ લક્ષ્મણજી છે માનતા નથી. છતાં ભગવાને કીધું કે ભાઈ કોઈને તો અહીંયા રહેવું પડશે. ત્યારે તો મારે અહીંયા ભરત ઓર શત્રુઘ્ન બેય પણ નથી, તમે અહીંયા જ રહો. જ્યારે ભગવાન લઈ જવા માટે તૈયાર નહોતા ત્યારે લક્ષ્મણજીએ કીધું કે ભાઈ કોઈ વાંધો નહીં, પણ તમે એક કામ કરો, મને સરજુ નદી સુધી તો આવવા દો ને તમને વડાવવા માટે. અને તમે જે ત્યાંથી આગળ વધશો, વન મેં જાશો, તો હું તમારી સોગંદ ખાઈને કહું છું પ્રભુ, હું ઘરે પાછા નથી આવવાના. હું સરયુ નદી મેં પોતાના પ્રાણ ત્યાગી દેશું, પણ હું તમારાથી છૂટો નથી રહી શકતો પ્રભુ. જ્યારે એવું સાંભળ્યું છે ત્યાં ભગવાને થયું કે હાચી મેં આ લક્ષ્મણજી નાનપણથી મને નથી મૂકતા, હવે કેમ મૂકે? ત્યારે કીધું કે ભાઈ જાઓ તો તમે માતાજી સુમત્રાજીની આજ્ઞા તો લઈ આવો. ત્યાં લક્ષ્મણભાઈ દોડતા દોડતા ગયા છે. ભાઈ નીકળી ન જાય એટલે દોડતા દોડતા ગયા છે અને માતા કૌશલ્યાને પગે પડ્યા છે. લક્ષ્મણજી કઈ બોલી શકતા નથી કે કઈ રીતે પૂછું માને પાસે રજા કઈ રીતે લઉં છું. તો એ માં ઓળખી ગઈ. માએ પૂછ્યું કે કેમ છે લખન, શું થયું? ત્યારે લક્ષ્મણજી કહે છે કે માં ભૈયા ભરત વન મેં જઈ રહ્યા છે, તમારી શું આજ્ઞા છે મારા માટે? માં અહીંયા રજા માંગી છે, એમ માંગી છે કે માં તમે તમારી શું આજ્ઞા છે મારા માટે? તમે કહો એ હું કરીશ. ત્યાં માતા સુમિત્રાએ કીધું છે કે માંગો બેદા માત સને જાય, આવો બેગ ચલાવી વન ભાઈ, કે માં ભાઈ વન મેં જાય છે, મારે માટે શું આજ્ઞા છે? ત્યારે માં તો કહે છે, માં તો ચરણ સર નાઈ ચલે તુરત સંકેત હૃદય, ભાગોર વિષમ તોરાઈ મનો ભાગ મૃગ ભાગ બસ. ત્યારે માતા સુમત્રાજી કહી રહી છે કે લખન જ્યાં રામ અને સીતા છે એ તારી અવધ છે, અને તારા માતા પિતા તો ઈ જ છે. સાચા માતા પિતા તો રામ ને સીતાજી છે. તું અહીંયા મારે પાસે રજા લેવા હું કામ આવી? પુત્ર તારે મારે એમને જાવું હોય તો જા, જ્યાં પ્રભુ છે ત્યાં જ તારી રાજધાની છે, ત્યાં જ બધું છે તારા માટે. અને તું જઈને મારા પ્રભુની સેવા કરજો, રામની સેવા કરજે, માતાની સેવા કરજો. તું પોતે કઈ ભૂલ કરી નહીં દેતા. અગર તારાથી કોઈ ભૂલ થઈ ગઈ તો મારો ધાવણ લાજ છે પુત્ર. ત્યારે લક્ષ્મણજી વિચાર કર્યો, ભૂલ એટલે કામ ક્રોધ લોભ મોહ અહંકાર આ બધું ઉત્પન્ન થાય. તો લક્ષ્મણજી વિચાર કર્યો કે હું માર જાગતો હશું ત્યાં સુધી તો હું મારી ભૂલ નહીં કરીશ, પણ હું મને મન પ્રતિજ્ઞા કરી લઉં છું કે નીંદર જ નહીં કરું. તો જ્યાં સુધી ભાઈ બન મેં રહેશે ત્યાં સુધી હું રાત્રે સૂતું નહીં. જાગરણ ભક્તિ में એટલે જોઈએ, ભક્તિ ને અંદર જાગરણ એટલે જ જોઈએ, કેમ કે ભક્તિ ને અંદર અગર નીંદર આવી જાય તો ભગવાન ભૂલાઈ જાય. આ બાજુ લખણ ને પ્રતિજ્ઞા કરી લીધી કે 14 વર્ષ સુધી હું મારા હવે સુવાનું નથી. બધા માતા જાનકી, રામ ને લખન ત્રણેય રાજા દશરથને ત્યાં વિદાય લેવા માટે જાય છે. અને રાજા દશરથજીને ત્યાંથી વિદાય લઈને માતા કેકઈએ વક્કલ વસ્ત્ર આપ્યા છે, અને વક્કલ વસ્ત્ર ધારણ કરીને મુનિનો વેશ ધારી લઈને પ્રભુ વન મેં ચાલ્યા છે. સુમંતજી રાજાજીને પાસે ઉભ્યા છે, અને રાજા કહે છે કે સુમંતજી રામ માનતા નથી, પણ તમે એક કામ કરો, જઈને राम लखन ने सीता ने बहन तीनों ने ले जाओ, 4-5 दिवस वन में फेरवो ने पछे अयोध्या वापस लेता आओ.
અને મારો રામ કદાચ નહીં માને આવા માટે તો લખન ઓર સીતાને લેતા આવજો. પણ મને એટલી ખબર છે કે લખન પણ નહીં માને, કેમ કે ઈ રામને મૂકી શકતા નથી. એટલે એ લોકો નો આવે તો કાંઈ નહીં, પણ સીતાને લેતા આવજો. જો સીતા આવી જાય તો મારા પ્રાણ ટક્યા રહેશે. ભગવાન વન માટે નીકળ્યા છે.